ભાવનગરના મહુવા તાલુકાના બિલડી ગામની યુવતી સરપંચ પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। આરતીબેન નામની યુવા મહિલા સરપંચ પર ગામના બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બિલડી ગામમાં ગૌચર જમીન પર ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવતા ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના બે વ્યક્તિઓએ સરપંચ પર ટ્રેક્ટર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગામ લોકો વચ્ચે પડતા હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ગામજનોએ બચાવ કરતા બંને આરોપીઓએ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। ઘટના બાદ યુવા મહિલા સરપંચ અને તેમના પિતા રાત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે વિજય બારૈયા મહુવા। બેન છે બિલડી ગામની હું યુવા સરપંચ છું। મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે। આજ રોજ બિલડી ગામે મારા ઘરે રોડ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા બે આવીને મારી દીકરી ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની કે જો તું ગૌશાળાની માટી કોઈને કહે તો તને જાનથી મારી નાખીશ કે અને મારી બેબલીને મન ફાવીને મતમાન કર્યું। જે અશબ્દો ખરાબ બોલ્યા છે દીકરીને હાથ પકડીને એમ કીધું કે તમે જે થાય ત્યારે કરી લે બરાબર। હું પછી દીતો રહી ગયા અને સાહેબ ખુલ્લે આમ એ લોકો માટીની ચોરી કરે છે, ગૌશાળાની માટી ખોદે છે અને એ મારી પાસે કેમેરા છે એ સાહેબ આપણે જોડે લેવું હતું ત્યારે બરાબર। આ રીતે સાહેબ હેરાન કરે છે, સરપંચે ધમકી આપી છે અને જે શબ્દ સાહેબ મારી દીકરીને મન ફાવે એમ વર્તમાન શબ્દ છે અને મારી દીકરી બિલડી સરપંચ છે અને મહુવા તાલુકાના સંગઠન મહામંત્રી છે।